મનને પવિત્ર કરવાનો આનાથી ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. કારણ કે અત્યારના સમયમાં સામર્થ્ય બહુ વધ્યું છે, પણ માણસોનું મન બગડ્યું છે. મનને ઉત્તમ, મનને સુંદર કરવાનો બીજો કોઈ ઉપાય નથી. કારણ કે શરીરને સુંદર કરવાના કેટલા સાધનો મળે, કેવા ગોતી ગોતીને આપણે લાવીએ કે શરીર સુંદર થાય, પણ મન બગડેલું છે માણસ. આજે માણસ કોઈનું સુખ જોઈ શકતો નથી, કોઈનું હિત જોઈ શકતો નથી. તો આ મન બગડ્યું ન કહેવાય? સમાજનું સ્વાસ્થ્ય ક્યારે સચવાયેલું કહેવાય? આપણે હોસ્પિટલ બાંધીએ, બધું જ બાંધીએ, પણ મન સુધરે એવું કંઈ નહીં કરીએ ને, તો આ સામર્થ્યવાળા લોકો જ દુનિયાને બગાડી દેશે. અભણ લોકોએ દુનિયા નથી બગાડી. જેટલા ભણેલા ગણેલા લોકો કૌભાંડો કરે છે, એવા અભણ લોકો નથી કરતા. આ દુનિયાના જેટલા મોટા મોટા કૌભાંડો થાય, બધા ભણેલા જ કરે છે. આપણે એમ માનીએ કે અભણ લોકો દુનિયાને, ગામના લોકો બગાડે. ગામના લોકો કોઈ બગાડતું નથી, આ ભણેલા ગણેલા લોકો દુનિયા બગાડે છે. આજે જે પ્રગતિ સાધવામાં આપણે ક્યાંક આપણી સદગતિ તો નથી ભૂલી ગયા ને, એની ચિંતા કરવાની. અત્યારના સમયમાં મન બગડ્યું છે. આપણે બધા એમ કીધા વૃદ્ધાશ્રમ બાંધો, વૃદ્ધાશ્રમ બાંધો, બધુંય બરાબર, પણ જેટલા વૃદ્ધાશ્રમ વધે એ સ્વસ્થ સમાજની નિશાની નથી. એના કરતા એવું કેમ ન કરીએ કે સમાજમાં એવી સમજ આપીએ કે વૃદ્ધાશ્રમની જરૂર જ ન પડે. હોસ્પિટલો વધારો એમ કહીએ છે, એ સારું છે, કરવું જોઈએ, પણ એ ઉત્તમ પક્ષ નથી. ઉત્તમ પક્ષ એ છે કે ઓછામાં ઓછી હોસ્પિટલોની જરૂર પડે. અને એટલા માટે જ કદાચ મંદિરો ને કથાઓની એટલા માટે જરૂર છે, કારણ ત્યાં જઈને માણસ મનમાં એવી શાંતિ પામે કે એને હોસ્પિટલોની જરૂર જ ન પડે. એટલા માટે આ બધું જરૂરી છે. આજે મન બગડ્યા છે, અને મનને પવિત્ર કરવાની જગ્યાઓ કઈ? તમે ઘરથી નીકળો એટલે જ્યાં જુઓ ત્યાં મન બગડે એવું જ દેખાય. ચારે બાજુનું વાતાવરણ એવું છે જે આપણી મન અને બુદ્ધિને બગાડનારું છે. 1 કલાક તમે કોઈ કોર્ટમાં જઈને બેસો, તમને એમ લાગે કે આખી દુનિયા લડી જ રહી છે. તમે 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસો, તમને એમ લાગે આખી દુનિયા બીમાર જ છે. પણ 1 કલાક મંદિરમાં જઈને બેસો તો તમને એમ થાય, ભલે બધું બગડ્યું હોય, મારી જોડે કોઈ ન હોય, પણ ભગવાન મારી સાથે છે. તમને જીવન જીવવાનું બળ મળે છે. અને એટલા માટે જેમ આ હોસ્પિટલોની જરૂર છે, જેમ વૃદ્ધાશ્રમોની જરૂર છે, એટલી જ જરૂર મંદિરોની પણ છે, કથાઓની પણ છે. કારણ કે સારો વિચાર લેવા માટે માણસ જશે ક્યાં? શરીર સ્વસ્થ હશે પણ મન સ્વસ્થ નહીં હોય ને, તો એ સ્વાસ્થ્ય વાળો વ્યક્તિ સંસારને બગાડી નાખશે. એ સમર્થ વ્યક્તિ જ સમાજનું પતન કરી નાખશે, જો એની સમજ સારી નહીં હોય. અને એટલા માટે અત્યારના સમયમાં સમજ સારી બની રહે એવી પ્રવૃત્તિઓની વધારે જરૂર છે. લોકો સમાજ સેવા અને અધ્યાત્મ બંનેને સામસામે પક્ષે માને કે મંદિર કરતા આ કરો ને, પણ મંદિરે બાંધો, હોસ્પિટલે બાંધો. આ સ્પોર્ટ્સના મેદાનો કરોડોના ખર્ચે બંધાય, આપણે વાંધો લઈએ છીએ કેમ? આપણે જાણીએ છીએ કે સ્પોર્ટ્સ પણ જરૂરી છે. એવી અનેકવિધ પ્રવૃત્તિમાં કરોડો ગવર્મેન્ટ ખર્ચે, ત્યારે આપણે ઓપોઝ નથી કરતા. આપણે જાણીએ છીએ કે જીવન જીવવા માટે આ દરેક વસ્તુની જરૂર છે. એમ જીવનને સ્વસ્થ બનાવવા માટે મંદિરો ને કથાઓની જરૂર છે, કે જ્યાંથી ઉત્તમ વિચાર માણસને પ્રાપ્ત થાય, એની જીવનને દિશા મળે. અને જો સદવિચારો ન વાવ્યા ને, તો પછી આ બુદ્ધિ જ આપણું સર્વનાશ કરી દેશે. આપણો દુશ્મન બહાર ક્યાંય નથી, આપણી મન અને બુદ્ધિ જ આપણા દુશ્મન બનેલા છે આજે, અને એ જ આપણા પતનનું કારણ બની જાય છે. અને એટલા માટે સાવધાન રહેવાની એ જ જરૂર છે કે મન બગડે એવું રોજ આખો દિવસ થાય છે, પણ મન સુધરે એવું 10 મિનિટ કરીએ છીએ કે? ઠાકોરજી આગળ 10 મિનિટ ઊભા રહીએ તો એમ થાય કે મારું મન પવિત્ર થયું છે. પ્રભુ મને સારો વિચાર આપજો. પ્રભુ પાસે માંગવું હોય તો આટલું માંગો, પ્રભુ પાસે માંગવું હોય તો એટલું માંગજો કે પ્રભુ હું ક્યારે કોઈના માટે ખરાબ ન વિચારું, એવો વિચાર મને આપજો. આપણને તો બધુંય મળી જાય, છતાં એટલું સાહસ ઠાકોરજી આગળ બોલવાનું આપણને આવે ખરું કે પ્રભુ મને ઘણું આપ્યું, હવે બીજાને આપજો. એટલી હિંમત ખરી આપણી? આપણે તો ઓલવેઝ માંગતા જ રહીએ. સ્વસ્થ બને મન, એના માટે આ બધાની જરૂર છે.
કથા, સત્સંગ, સદવિચાર આ બધાને કારણે જ સમાજ સ્વસ્થ બનેલું છે.